જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું એવી મીઠાઈ કે જેમાં ગેસની પણ જરૂર નથી પડતી અને ન ચાસણી બનાવવાની ઝંઝટ. તો ચાલો આપણે બનાવીએ એક એવી મીઠાઈ કે જે જોતાં જ મોઢામાં પાણી આવી જાય. તો તેના માટે મેં 1 કપ ટોપરાનું છીણ લીધું છે અને તેનાથી અડધો વાટકો ખાંડ લીધી છે અને 1 કપ મિલ્ક પાવડર લીધો છે. હવે તેને આપણે મિક્સર જારમાં નાખી અને એકદમ બારીક એવું આપણે તેને ક્રશ કરી નાખીશું. ઝીણો પાવડર થાય એવું આપણે તેને ક્રશ કરી નાખીશું. તો આપણું મિશ્રણ ક્રશ થઈ ગયું છે. હવે તેને એક તવીમાં આપણે લઈ લઈશું. હવે તેની અંદર આપણે 1 ચમચો જેટલું દૂધ નાખીશું. સોરી, મારાથી થોડું વધારે પડી ગયું. અને તે બધું આપણે મિક્સ કરી દઈશું. હવે 1 વાટકામાં મેં કાજુ બદામ પિસ્તાના થોડાક ટુકડા કરીને લીધા છે. તેની અંદર આપણે એ મિશ્રણને અંદર ઉમેરી દઈશું અને બધું આપણે મિક્સ કરી અને તેનું વચ્ચે જે પૂરણ કરવા માટે આપણે તેને તૈયાર કરીશું. હવે બીજા મિશ્રણમાં આપણે થોડોક ગુલાબી કલર નાખીશું અંદર અને તેને આપણે મિક્સ કરી દઈશું. હવે એક પેપર લઈ અને તેની ઉપર સહેજ આપણે ઘી લગાવી દઈશું અને તેની ઉપર આ મિશ્રણને આપણે લઈ લઈશું. હવે તેની ઉપર આપણે બીજું પેપર લઈ અને તેને વેલણની મદદથી આપણે તેને થોડું પાતળું થાય એ રીતે આપણે વણી લઈશું. હજી થોડું જાડું લાગે છે, હજુ આપણે થોડું પતલું કરી દઈએ. હવે તેની અંદર આપણે પૂરવા માટે આવી રીતે આપણે તેને તૈયાર કરી દઈશું. તેને આપણે વચ્ચે મૂકી દઈશું. અને તેની ઉપર આપણે બીજું પેપરની મદદથી આપણે બધું તેની રાઉન્ડ શેપમાં તેને આપી દઈશું. મેં આ મીઠાઈ પહેલી જ વાર બનાવી છે. તમે કઈ રીતે બનાવો છો તે કમેન્ટ કરીને કહેજો. હવે તેની ઉપર આપણે ચાંદીનો વરખ છે તે આપણે લગાવી દઈશું ગાર્નિશ માટે. તેની ઉપર પાછું આપણે પેપર લગાવીને તેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. તો તે રોલને આપણે 1 થી 2 કલાક માટે આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું કે જેથી કરીને ઠંડો થઈ જાય એટલે તેનું કટિંગ કરતાં ફાવે. તો આપણો રોલ ઠંડો થઈ ગયો છે અને
તેના પીસ થાય તેવો થઈ ગયો છે. તો તેના આવી રીતે આપણે છરીની મદદથી પીસ કરી દઈશું. તમારે જે આકાર આપવો હોય તે તમે આપી શકો છો. મારાથી તો આવો આકાર બન્યો છે. તેના આવી રીતે પીસ બનાવી લઈશું અને તેને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી મીઠાઈ બનીને તૈયાર છે.